મિત્રો, તમે જોઈ રહ્યા છો ડેઇલી ક્રાઇમ ન્યૂઝ. અબડાસા તાલુકાના ભારત શક્તિ ગેસ એજન્સી નલિયાવાડા દ્વારા અમુક કસ્ટમરને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. તારીખ 31/3/2026 રોજ શક્તિ ભારત ગેસ એજન્સીની ગાડી રવાપર ગામે આવી હતી. તો જે ગ્રાહકોના બોટલ ઓનલાઈન નોંધવામાં આવ્યા હતા એ લોકો પોતાના બોટલ લેવા માટે રવાપર વથાણ ચોકમાં 2 વાગ્યે પહોંચ્યા હતા. ત્યાં પહોંચતા ભારત ગેસના બોટલનું વિતરણ કરતા મજૂર અને કંપનીના માણસો અરજદારોને સંતોષ રીતે જવાબ આપતા હતા. રવાપર ગામના અને આજુબાજુના ગામના લોકો પોતાના ગેસનો ઓનલાઈન નોંધાવેલ બોટલ લેવા રવાપર વથાણ ચોકમાં પહોંચ્યા હતા. ત્યારે ભારત શક્તિ ગેસના કંપનીના લોકો ડિલિવરી આપવામાં રવાપર ગામના લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે. અને રવાપર ગામના જાગૃત નાગરિક આસમ થોડિયા ભારત ગેસનું બોટલ લેવા માટે રવાપર ગામે ભારત શક્તિ ગેસની ગાડી તારીખ 31/3/2026 રવાપર ગામમાં આવી હતી. ત્યારે તેનું પોતાનું ઓનલાઈન નોંધાવેલ બોટલ લેવા માટે રવાપર વથાણ ચોકમાં ગયા હતા. ત્યારે ડિલિવરી આપનાર ભારત ગેસ એજન્સીના વ્યક્તિઓએ 1 મહિનાનું અગાઉ નોંધાવેલ બોટલ ના આપતા ત્યાંથી ઓફિસનો કોન્ટેક્ટ કરતા ઓફિસમાંથી જવાબ આપવામાં આવ્યો હતો કે તમારો બોટલ કેન્સલ થઈ ગયો છે અને તમારી બોટલની ડિલિવરી તમે લઈ ગયા છો. સામેથી ઓફિસ ઉપરથી ખોટો જવાબ આપી અરજદારને ખોટું સાચું સંભળાવી અને ગ્રાહકોને ગેરમાર્ગે દોર્યા હતા. પરંતુ એટલું જ નહીં, જાગૃત નાગરિક આસમ થોડિયા પોતાનો ઓનલાઈન નોંધાવેલું બોટલ ન મળતા એની બોટલની આઈટીઆઈ મારફતે માહિતી માંગવા શક્તિ ગેસ એજન્સી નલિયા કચેરી પહોંચ્યા હતા. ત્યાં નલિયા એજન્સી ખાતે આઈટીઆઈ અને માહિતીના ડરના કારણે પોતાનું કાયદેસરનું નોંધાવેલ બોટલ ઓફિસ ઉપરથી આજે કાયદાના ડરના કારણે મૂળ અરજદારને આપવામાં આવ્યું હતું. રિપોર્ટર આસમ થોડિયા, ડેલી ક્રાઇમ ન્યૂઝ, રવાપુર. મિત્રો, હું જાગૃત નાગરિક આસમ થોડિયા, રવાપર તાલુકો નખત્રાણા. મિત્રો, મારે આજે વાત કરવી છે નલિયા શક્તિ ભારત ગેસ દ્વારા એના વિશે. તો શક્તિ ભારત ગેસ નલિયા દ્વારા અમુક લોકોને કન્નડગત કરવામાં આવે છે ને મારો બોટલ તારીખ 27/2/2026 નોંધાવવામાં આવેલ હતો. ત્યારે બાદ મને એનો ફોન આવ્યો 1 અઠવાડિયા બાદ કે તમારો બોટલ તમે લઈ જાજો. ત્યારે અમુક કારણોસર હું હાજર ન હતો તથા હું અને મારો પરિવાર કોઈ પણ રવાપર ગામે હાજર ન હતો. તો મિત્રો, 1 અઠવાડિયા બાદ જ્યારે મને મારી બોટલની જરૂર પડી ત્યારે મેં એનો ઓફિસનો કોન્ટેક્ટ કર્યો તો કોઈ સંતોષ રીતે જવાબ આપવામાં આવ્યો નહીં. પણ જ્યારે તારીખ 31/3/2026 રવાપર ગાડી વથાણ ચોકમાં એની ગાડી ગેસની ડિલિવરી દેવા માટે રવાપર ગામે આવી ત્યારે હું મારી બોટલ લેવા માટે ગયો. તો ત્યાં જે ડિલિવરી આપનાર એના મજૂરો કે માણસો જે પણ હોય છે મને સખત શબ્દોમાં ના પાડી કે તમારું બોટલ અહીંયા નથી, તમને નહીં મળે, તમે ઓફિસનો કોન્ટેક્ટ કરો. ત્યાં તે સ્થળ ઉપર ઓફિસનો કોન્ટેક્ટ કર્યો તો અલગ અલગ જવાબો આપવામાં આવ્યા કે તમારો બોટલ કેન્સલ થઈ જાય, તમે 1 અઠવાડિયું ન લ્યો. અન્ય બીજા જવાબ એવો આપવામાં આવ્યો કે તમારો તમે બોટલ લઈ લીધો છે. પરંતુ જે હતું મને 2 દિવસ એ લોકોએ મને હેરાન કર્યા. તો ન છૂટકે તારીખ 1/4 હું નલિયા મધ્યમ ગયો. તો ત્યારે હું સાથે મારી પાસે લેખિતમાં અરજી અને મારો બોટલ કોઈને આપ્યો અને કોણ લઈ ગયો એના વિશે આઈટીઆઈ મારફતે મેં માહિતી માંગી. તો હું તારીખ 1/4/2026 નલિયા મધ્યમ એની ઓફિસે બપોરના 1 વાગે ગયો. તો મેં એને આઈટીઆઈ બતાવી, મારી અરજી બતાવી. તો એના ડર અને એના બીકના મારે કે એને જે હોય ત્યારે મને એને બોટલ આપ્યો ત્યાં સુધી મને 2 દિવસ કનડગત કર્યા. પણ મારું કહેવાનું મતલબ આપના મીડિયાના માધ્યમથી એમ છે કે 2 દિવસ એને મારો નોંધાવેલ બોટલ હતો છતાંય આપવાનો ઈરાદો નહોતો એને, તો જ આવું કરતા હોય. પણ હવે મેં આઈટીઆઈ માંગી ને મામલેદાર સાહેબને નલિયા લેખિતમાં અરજી પણ આપવાનો હતો. એના ડરના મારે મને કાલે પછી નલિયા મારો બોટલ આપ્યો છે તો મને કનડગત કર્યા, હેરાન કર્યા. અન્ય રવાપરના નાગરિકોને પણ એવી રીતનું એ તારીખના 31 એની ગાડી હતી, કોઈને બોટલ નતા આપતા, ભરેલા બોટલ પાછા લઈ જતા હતા. અને મારો બોટલ નોંધાવેલો હતો, મારી પાસે ઓટીપી હતી, એના ઓટીપીના
માંગવા માટે એના જે માણસો છે ડિલિવરી આપનાર એના મને ફોન આવ્યા, એના પર મારી પાસે ફોન રેકોર્ડિંગ છે. મેં ઓફિસ ઉપર ફોન કર્યો, એના પર મારી પાસે કોલ રેકોર્ડિંગ છે. બધા આધાર પુરાવા મારી પાસે હતા ને છતાંય મને બોટલ ના આપ્યો. એટલે મજબૂર થઈ અને નલિયા ઓફિસે ગયો ત્યારે મને કાલે બોટલ આપ્યું છે. તો ખરેખર આવું ન કરવું જોઈએ. મારી જોડે અન્યાય થયો છે અને બીજા ગ્રાહક જોડે અન્યાય ન થાય એ હેતુથી આ મને એક આ મીડિયાના માધ્યમથી અને મારે બહાર આવી અને ખુલ્લામાં બોલવું પડ્યું છે. તો આ નલિયાવાળાને પણ ભારત ગેસને એક રિક્વેસ્ટ કરું છું કે હવે બીજી વાર ભાઈ ધાવા પર ગાડી આવે તો અમને સમયસર બોટલ આપશો. અમારા નોઝલ બોટલ છે કાયદેસરના, એ અમને આપજો. ભલે તમારી જે નિયમ હોય 45 દિવસનો એનું બધું અમે પાલન કરીએ છીએ કે અમે તમને એમ નથી કહેતા કે અમને વચ્ચે બોટલ આપો, પણ કહેવાનો મતલબ એ છે કે અમારો નોંધાવેલો બોટલ, મારી પાસે ઓટીપી આવેલી કાયદેસરનો મારો બોટલ, મારું બિલ નીકળી ગયું અને એમાં એવું ઉલ્લેખ કરેલું હતું કે તમે તારીખ 12/3 બોટલ લઈ લીધો છે એવી કોઈક તારીખ અંદર મારી પાસે બિલમાં પડી છે. ખરેખર મેં બોટલ જ નથી લીધું તો ખોટી તારીખ કેમ આવી અને મારો બોટલ કેમ દબાઈ ગયો અને ક્યાં સગે વગે થતો તો એ મને કાંઈ સમજાણું નહીં. એટલે મને ખાસમાં ખાસ બોટલની જરૂર હતી એટલે નલિયા કાલે હું બોટલ લેવા ગયો એટલે મને આપવામાં આવ્યું. જય હિન્દ, જય ભારત. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ડેઇલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે.